શું તમારું આખું નામ? ભરતસિંહ અનુપસિંહ વાઘેલા ગોલવી બાઇક ને ટ્રેક્ટર ગામમાં હતો. મારે નાના ભાઈ થાય ખૂબ લાગેલો હતો એ ટાઈમે ઇમરજન્સી છે હંગરેને એવી પોઝિશન હતી પણ પ્રભુભાઈ તાત્કાલિક મદદ કરીને રાતોરાત ઓપરેશન કર્યું અને તાત્કાલિકમાં ખૂબ રિઝલ્ટ સારું મળ્યું. પ્રભુભાઈ જોડે એડવાન્સ બધું ટ્રેક્ટર ચલાવવું બાઇક ચલાવવું. હા, ભરતસિંહ વાઘેલાને આરટીએ રોડ ટ્રાફિક એક્સિડન્ટ હતું. બાઇક ઉપરથી સામે ગાડી અથડાણી એના લીધે ફ્રેક્ચર થયું હતું. એમનું ફ્રેક્ચર બહુ ગંદુ હતું. સાથળના હાડકાના નીચેના છેડાનું કમ્યુનિટેડ ફ્રેક્ચર હતું અને હાડકું બહાર જ દેખાતું હતું. અને એમને જે ઢાંકણીનું હાડકું પટેલા કહેવાય છે એનું બી ફ્રેક્ચર હતું અને નીચે જે ટીબિયા કહેવાય છે એનું બી ફ્રેક્ચર હતું. એટલે ઓલમોસ્ટ ફ્લોટિંગની જે કહેવાય છે એવી રીતનું ફ્રેક્ચર હતું. એટલે એને 2 સ્ટેજની અંદર અમે લોકોએ સર્જરી કરી. પહેલા સ્ટેજની અંદર સિમ્પલ એક્સફિક્સ જે કહેવાય છે એક્સફિક્સ કર્યું અને પછી બીજા સ્ટેજની અંદર જે સાથળના હાડકામાં છે એમાં અમે સળિયો નાખ્યો અને ઢાંકણીના હાડકાને જે ટીબીડબ્લ્યુ ટેકનિકથી જે ઓપરેશન કરીએ છીએ એવી રીતે અને સાથે સાથે નીચે જે ટીબિયા છે એમાં અમે પ્લેટિંગથી એનું ઓપરેશન કર્યું હતું. એમાં ડર એક જ હતો અમને કે ઇન્ફેક્શન, કારણ કે ઓપન ગ્રેડ 2 ઓપન ગ્રેડ 3 જેવી ઇન્જરી હતી તો જનરલી પોસ્ટ ઓફ ઇન્ફેક્શનના ચાન્સીસ બહુ રહેતા હોય છે. પણ એના નસીબ સારા કે ઇન્ફેક્શન થયું નહીં અને રેન્જ બી બહુ સારી એવી લગભગ ની રેન્જ જે કહેવાય છે પગ વળવો અને સીધો થવો એ બધું કમ્પ્લીટ છે. અત્યારે ફૂલ્લી સેટિસ્ફાઈડ છે. લગભગ આજે ઓપરેશનને 3 મહિના કે 2.5 મહિના 3 મહિના થઈ ગયા છે. ટોટલી સેટિસ્ફાઈડ છે. અહીંથી આવ ભાગી ગયો તો ઢોકણી આખી કટકા થઈ ગયા તો કર્મચારી સ્ટાફનો બધો સારો સાથ સહકાર માણસ તરીકે આખો એનો સ્ટાફ તમામે પ્રભુભાઈ તો વાત જ ન થાય માણસ જોરદાર. તો તાત્કાલિક મારો મન હતું એ પ્રભુભાઈની મુલાકાત કરે એ જગ્યાએ જવરાય મારો મન બીજે ના જવરાય. બીજું અમારે એમ કે દર અઠવાડિયે ઝાડા આવે એટલે મને એક તો દર શનિવારે એટલે મોટી સુવિધા મને એ મળી. સાહેબનો ખૂબ ખૂબ આભાર. સાહેબનો ખૂબ ખૂબ આભાર. સાહેબનો ને સ્ટાફનો બધો